કાપો મારવા માટે દાળિયો કર્યો છે. જો આપણી ગાડી છે મસ્ત મજાની ને હમણાં જોજો આપણે એક છે ને ભાઈ કાપોમાં મસ્ત મજાનું મારી દે કે હવે માવા લેવા નહીં રહેતા નહીં. જો અત્યારમાં માવા વગીનો છે સવારથીનો વળ ખાય. અમારે છે ને ટ્રેક્ટર ને ટાઈટ હોય જાય કારણ કે આ બધાને ટાઈટ હોય. જો આ ગાડી ટક દીધી છે, આ ગાડી થરતા હોય બધા. બોલો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છો બધા? મજામાં છો? ત્યારે મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારમાં જો આપણે ઊભા થઈ મસ્ત મજાના છે ને બેઠા છીએ કારણ કે તેમાં છે ને ઘણી ઠંડી લાગી ગઈ ને જેડીભાઈ જો અત્યારમાં છે ને ખાવાની બાકા છે કે બોલાવી દીધી છે. આમ જો આ હવારમાં છે ને વહેલા ઊભા થાય ખાવા હાટુથી નથી કારણ કે રાઈટનો ઘરનો ભૂકો થઈ જાય. બોલો આ ખાવા હાટુથી નથી વહેલા ઊભા થાય. બોલો એવા માણસો પીડ્યા અત્યારે આપણે અમારી બોલે. બોલ અત્યારમાં મિત્રો હજી જુઓ ઝાકળ છે ને હજી છે ઘરનો 9:30 10 જેવું ઓલા 9:30 થઈ ગયા છે પણ ઘરનો ઝાકળ છે ને હજી છે. જોઈ લો તમે. હવે અમારા દાદાને અત્યારમાં ઠંડી લાગે કાંઈ આમ જોવો તમે કેમ અત્યારમાં જો અહીંયા મસ્ત મજાનો દીવ ઉગી ગયો છે ને અહીંયા તડકે બેઠા છે. કારણ દાદા ઠંડી લાગે ને? ઠંડી લાગે એમ? એવું છે ઠંડી લાગે તો અત્યારમાં તડકે બેસી જા. ઠંડી લાગે બહુ એમ? મારા દાદાને ઘરની બહુ ઠંડી લાગે. 10-12 ગોદડા ઉઠી જાય ને તોય રાતના કઈ ઠરવું એમ. ને આવડા જો ઘરમાં છે ને બધા બાકા ઝીકી બોલાવે છે કારણ કે બધાને જવાનું છે આજ દાડીએ ને તમારા ભાઈને રહેવાનું છે ઘરે કારણ કે તમારો ભાઈ કોઈ જે દાડીએ ન જાય. ને આને છે ને હવે માવાની ફેર રહી નથી કારણ કે હવે માવા લેવા નહીં રહેતા નહીં. જો અત્યારમાં માવા વગીનો છે સવારથીનો વળ ખાય. માવા નહોતા ને તે ખાઈ લીધું અત્યારમાં કે થોડોક ટાઈમ પાસ થઈ જાય ને એમ. માવા લેવાના રાહ નથી હવે. જો ભાઈ લખડે છે આમ લામ ઢેઢાડા જેવા મોઢું થઈ ગયું છે એવું છે. ને આપણે છે ને એક કાપો મારવા માટે દાળિયો કર્યો છે. જો આપણી ગાડી છે મસ્ત મજાની ને હમણાં જોજો આપણે એક છે ને ભાઈ કાપોમાં મસ્ત મજાનું મારી દે કારણ કે આપણે દાળિયો રાખી લીધો છે કારણ કે તમારો ભાઈ કોઈ કાપો ન મારે. તો આપણે દાળીએ છે ને મસ્ત મજાનો કાપો ગોતી લીધો છે ને હવે છે ને આખી ગાડી છે ને મસ્ત મજાની હમણાં ક્લીન કરી નાખીએ. જો તમે ચાલુ કરી દીધું છે, ટાંકીથી ચાલુ કર્યું છે. હમણાં મોરો ને પડિયા ને પંખા ને બધું સાફ કરી નાખશે. હું એને છે ને ગાડીના છે ને સર્વિસ કરવાના અત્યારમાં કાપો મારવાના છે ને 30-40 રૂપિયા આપું. જો એ મસ્ત મજાનો કાપો મારી દે એને આખો દીનું માવાનું થઈ જાય ને મારે ગાડી સાફ થઈ જાય. ભાઈ બન હમાય ક્લીન કરજો ને કે પૈસા નહીં મળે. હમાય ત્યાં ધોઈ ન રહેવી જોઈએ બધે. અહીં જો વનમાં છે આ વન સાફ કરીને હમાય ક્લીન કરી નાખે આખી ગાડી. જો કાંઈ ધૂળ દેશે ને તો પૈસા નહીં મળે ધંધા. તો બાપુજી છે ને મિત્રો ઓલી વાળી પાણી વાળીને લઈ આવ્યા છે. ઉલાળો અત્યારમાં લઈ આવ્યા છે. કાં ઉલાળો લઈ આવ્યા? કેટલા કેરા પીધા? 4 પીધા એમ? તો એ 4 કેરા પાણી લઈ આવ્યા છે. ને અહીંયા જો મારી મમ્મી છે ને ટિફિન ભરે છે કારણ કે આવડાને છે ને જવાનું છે દાડીએ. તો જોઈ લો ટિફિન છે ને આવડા ભરવા મીઠા છે. ને ગાડીમાં છે ને મિત્રો આપણે થોડોક એસેસરી માલ નાખ્યો છે તો હું તમને બતાડી દઉં. આપણે નાખ્યો પાછો આપણી ગાડી છે. તો જુઓ તમે પહેલાં પ્રથમમાં તો છે ને આ નખાયું. આને શું કહેવાય તો ખબર નથી આપણને. ને પછી એક આ કવર નખાયું છે. હવે તમે કોમેન્ટ કરજો આ કવર નાખવાથી ટાંકી પાછી કાટી નથી જતી ને તો આપણે જો આ નખાયું છે કારણ કે અહીંયા છે ને આપણે જો ક્રેશ પડી ગયો છે. એક લીટો મસ્ત મજાનો અહીંયા પડી ગયો છે. ને બીજા નંબરમાં એક જો આ નખાયું છે કારણ કે આઈલો છે ને ગારો ઉડે ને તે એન્જિનમાં આવ્યો જાય. ને અહીંયા નીચે છે ને જો એક પતરું નખાયું છે. આ એક પતરું નખાઈ દીધું છે કારણ કે નકર પતરું ન નખાય ને તો એન્જિનમાં છે ને બધો ગારો સોટી જાય. ને બીજા નંબરમાં જો આ પગાની ઉપર છે ને એક આવી રીતે સપટું ફિટ કરાવ્યું છે. ને બીજું તો આપણે શું કરાવ્યું તમને કહો. બીજું આપણે છે ને આ સીટ ઉપર જો કવર નખાયું છે મસ્ત મજાનું છે ને. સીટ ઉપર કંઈક કવર નખાઈ દીધું છે. ને પછી એક આ ઠેલો નખાવ્યો છે. તો એવી થોડી એસેસરી માલ છે ને ગાડીમાં નખાવી દીધો છે. ને મસ્ત ચીજ કહેતા હોય ને તો ગાડીમાં આપણે વોન નખાવ્યા છે. જોઈ લો તમે આ છે ને કંઈક વોન નખાવ્યા છે. તો વોન પણ આપણે મસ્ત મજાને નખાઈ દીધા છે. તો હમણાં છે ને તમને સંભળાવું કેવા વાગે. ને હજી આપણે છે ને થોડીક મોડિફાઈ જો અહીંયા કરાવવાની છે. અહીંયા જે ઓલી BMW નો લોગો આવે ને એ જો અહીંયા બે બાજુ મરાવવાનું છે. એક આ બાજુ ને એક આ બાજુ. અહીંયા બે બાજુ એ લોગો મરાવવાનો છે BMW નો એટલે મસ્ત શો આવે. ને બીજું આપણે છે ને આમાં કાચ કઢાવી નાખીએ છીએ. જો કાચ કઢાવીને છે ને આવી રીતે છે ને આ જો આ શું કહેવાય આને હવે જે કહેવાતું એ આ નખાવ્યા છે આપણે. એટલે શું કહેવાય આને? અને કહેવાય બોરિયા. હા બોરિયા જો આપણે નખાઈ દીધા છે.
કારણ કે કાચ હોય ને તો ગાડીની શો ન આવે. જો કાચવાળી ગાડી અમે પડી છે, ઢાંકી દીધી છે. ને અહીંયા કાચ અમારે છે ને રખાતા નથી, કારણ કે શીખેલા નથી રહેવા દેતા, ટોસીને પૂરા કરી નાખે. તો ફાઇનલી મિત્રો આપણે દાડિયાએ છે ને મસ્ત મજાનો કાબો મારી દીધો છે. તો હવે આપણે નીકળીએ ગાડી લઈને. જો તમે મસ્ત મજાનો છે ને કાબો મારી દીધો છે ને હવે મારે જવાનું છે ફરવા. મારા ભાઈની નહીં ભાઈ, આપણી ગાડી થઈ ગઈ છે રેડી. કારણ કે વ્લોગમાં છે ને, વ્લોગમાં બાકાજી કે મારો બેટો વ્લોગ બગાડ નાખે છે. આ દાડિયો છે પણ તારો ઘરનો વ્લોગ બગાડ નાખે. એની ગાડી નહીં, મારી ગાડી છે. તારી ગાડીમાં લી છે ઉતરે. હા કે ગાડીને તને લૂંટવાના પૈસા આપું છું, પણ ઉપર ચડવાના નહીં. તમને બધાને એમ થતું આવડે ને એકને ટાઈટ હોય એમ. ના ભાઈ, અમારે છે ને ટ્રેક્ટરને ટાઈટ હોય. ચાલ્યું ટ્રેક્ટરને આખું ઢાંકી દીધું છે, કારણ કે આને ટાઈટ હોય, પછી અમારા દાદાને ટાઈટ હોય, ને પછી છે ને ગાડીઓને ટાઈટ હોય. ચાલ્યું ગાડીઓ ઢાંકી દીધી છે, કારણ કે આ બધાને ટાઈટ હોય. જો આ ગાડી ઢાંકી દીધી છે, આ ગાડી ટ્રેક્ટર બધાને ટાઈટ હોય ને મેં ઢાંકી દેવું પડે, નકર એમ થથરતા હોય બધા. તો બધા હવન મેળા છે ને બધા વેચ્યા છે નોખા ને હવે હું એકલો અહીં જો મસ્ત મજાનો છે ને ખુરશી ઉપર બેઠો છું ને હવે આપણને છે ને ઘરની લાગી ગઈ છે ભૂખ. તો ફટાફટ છે ને હાલો અત્યારમાં છે ને જરાક ખાઈ લઈ, કારણ કે ભૂખ ઘરની લાગી ગઈ છે અત્યારમાં. તો પછી છે ને મિત્રો આપણો મોબાઈલ થઈ ગયો શીશો, એ માટે હમણાં ગામમાં ગયો, ચાર્જ આપણું ગામમાં હતું ને ચાર્જિંગ કરીને આવ્યો છું. ને પછી જો આપણે આ રીંગણી પાઈ દીધી, આ રીંગણી પાઈ ગઈ છે ને પછી આમ ઘઉંમાં પાણી હાલે છે. તો અત્યારે ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ છે. આપણે જ્યાં વાળવા તો ઘડી ઘઉંમાં પાણી વાળ્યું ને તા બાપુજી આવી ગયા ખાઈને, તો હવે એ વાળે છે ને આપણે ખાવાનું બાકી છે. તો ફટાફટ છે ને બપોરા કરી લઈએ. તો સવારમાં તો પછી ચાર્જિંગ પૂરું થઈ ગયું, કાંઈ વ્લોગ બન્યો નહોતો ને હવે અત્યારે ભૂખ લાગી ગઈ છે. તો મસ્ત મજાના છે ને પહેલાં બપોરા કરી લઈએ. તો અત્યારે છે ને મિત્રો જોઈ લો દીજો છે હાથમાં ને હું આવી ગયો છું બીજી વાડીએ ખાતર નાખવા. જો એ પહેલો કેરો છે ને નાખતો આવ્યો છું ને 2 ડોલ ખાતર નાખવાનું છે. અત્યારે 6 કેરા થાય એટલે 3 ને 3 આ છે ને આયલું એટલું પૂરું થઈ જાય. તો એટલામાં ખાતર નાખવાનું છે ને ઠેઠ દી હાથમાં જો તેવા ઠેઠ આવ્યો છું એટલે લગભગ છે ને બે ખાવ અંધારા જેવું થઈ જાય ને તેવા આપણે નખાઈ રહેવાનું છે આખી. તો બીજું તો કાંઈ વાંધો નહીં. હવે છે ને હું ફટાફટ નાખવા જ મળું, નકર છે ને જો વ્લોગ બનાવવાના ચક્કરમાં રહીને તો નહીં નખાઈ રહી. એટલે ફટાફટ છે ને હાલો નાખવા મળું કન્ટિન્યુ. તો મિત્રો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હું જો ઓલી વાડીએ ઝટકા ચાલુ કરવા, ઝટકા ચાલુ કરી આવ્યો છું. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. આજ બે ફની વ્લોગ હતો, કેવી મજા આવ્યો કે ન મજા આવ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. બધાને બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરતા રહો.